મોર્નિંગ ટોપ સ્ટોક સાથે જોડાયા છે સહયોગી નીરજ અને તૃપ્તિ. ગુડ મોર્નિંગ અગેન. નીરજ, કયા સ્ટોક્સ આજે રહેશે ફોકસમાં? જે ઘણા બધા સમાચારો ને પરિણામે આપણને સ્ટોક આજે ફોકસમાં રહેતા દેખાઈ રહ્યા છે, જેમાં સૌથી પહેલાં જુઓ ભારત ફોર્જ અને એલએનટીના કાઉન્ટર આજે ખાસ ફોકસમાં રાખજો, કારણ કે ભારતીય સૈન્ય દ્વારા અહીંયાથી અમુક ટેન્ડર ઇસ્યુ કરવામાં આવ્યા છે. લગભગ 6500 કરોડના એક મોટા ટેન્ડર અહીંયાથી ઇસ્યુ કરવામાં આવ્યા છે, જેમાં 400 હોવિટ્ઝર્સ ખરીદવા માટેનું એક ટેન્ડર બહાર પાડ્યું છે અને એક 155 mm 52 જેટલી કેલિબર ટોડ ગન સિસ્ટમ છે એ ખરીદવા માટે અહીંયાથી ખાસ એક ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અને ટેન્ડરની અંદર ટોઈંગ વ્હીકલ પણ સામેલ છે. હવે ભારત ફોર્જ, એલએનટી, અડાણી અને ઓર્ડિનન્સ ફેક્ટરીને આ ટેન્ડર મળ્યા છે, એટલે આ બધા સ્ટોક આજના દિવસે ફોકસમાં રહેશે. ખાસ કરીને ભારત ફોર્જ અને એલએનટી આપણને આજના દિવસે ફોકસમાં રહી શકે છે. અડાણીની જે ફર્મ છે, એટલે ખાસ કરીને જે એમનો ડિફેન્સ કંપની છે તે અત્યારે લિસ્ટેડ નથી, એટલે કદાચ અડાણી એન્ટરપ્રાઇઝમાં આની કોઈ અસર આવતી જોવા મળે, એટલે ભારત ફોર્જ અને એલએનટી પર ખાસ આજના દિવસે ફોકસ રાખજો. બીજી તરફ વિન્ડફોલ ટેક્સ પર ફરી પાછો સમાચાર આવતા દેખાયા છે કે જે આપણને એક ઉછાળો વિન્ડફોલ ટેક્સની અંદર જોવા મળ્યો હતો, જેને કારણે ક્રૂડ પરનો વિન્ડફોલ ટેક્સ અહીંયાથી ઘટાડ્યો છે. વિન્ડફોલ ટેક્સ 4600 ટનથી ઘટાડીને 2100 પ્રતિ ટન કર્યો છે અને 17 ઓગસ્ટથી આ નવા જે ભાવ છે તે અમલમાં આવતા દેખાયા છે. એટલે ફરી પાછો આજે તમને ઓએનજીસી છે, ઓઇલ ઇન્ડિયા છે, આ બધા સ્ટોક પર ખાસ ફોકસ રાખજો કે અન્ય એક્સપ્લોરેશન કંપનીઓ છે એમને અહીંયાથી ફાયદો થતો દેખાશે. બીજી તરફ હિન્દુસ્તાન ઝિંકનો જે નોન રિટેલનો હિસ્સો હતો ઓએફએસનો, તે આપણને સંપૂર્ણ ભરાતો દેખાયો હતો. શુક્રવારે નોન રિટેલ માટે જે ઓએફએસ ખુલ્યો હતો તેનો હિસ્સો લગભગ 1.2 ગણા જેટલો આપણને ભરાતો જોવા મળ્યો હતો. હવે આજે રિટેલ રોકાણકારો માટે અહીંયાથી ખાસ કરીને ઓએફએસ ખુલવાનો છે અને ઓએફએસમાં ઓવર સબસ્ક્રિપ્શન ઓપ્શનનો પણ અહીંયાથી કંપની કદાચ આવનારા સમયમાં ઉપયોગ કરી શકે છે. પ્રમોટર વેદાંતા લગભગ 3.17% જેટલો હિસ્સો અહીંયાથી વેચી રહ્યો છે અને ઓએફએસની જે ફ્લોર પ્રાઇસ છે એ 486 પ્રતિ શેરની રાખવામાં આવી છે. એટલે આજના દિવસે અહીંયાથી જો કોઈ રિટેલ રોકાણકારોને પણ આ ઓએફએસની અંદર પાર્ટિસિપેટ કરવું હોય તો આજના દિવસે આ ઓએફએસ આપણને ખુલતો દેખાઈ રહ્યો છે. બીજી તરફ ખાસ કરીને તમારે જે રેલને રિલેટેડ કંપનીઓ છે એના પર આજે નજર રાખજો, કારણ કે ગયા અઠવાડિયે જે કેબિનેટની બેઠક મળી હતી એમાં ઘણી બધી મંજૂરીઓ મળી છે. 3 કંપનીઓને રેલ પ્રોજેક્ટમાં રોકાણ માટે મંજૂરી આપી છે. બીઈએમએલને બેંગલુરુના મેટ્રો રેલ ફેઝ 3ના ડેવલપમેન્ટ માટે અહીંયાથી મંજૂરી મળતી દેખાય છે અને આજે ફેઝ 3નું ડેવલપમેન્ટ છે એના માટે લગભગ 1511 કરોડનું રોકાણ કરવાનું રહેશે. આ ઉપર બીઈએમએલ થાણે મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે બીજું 12200 કરોડ માટેનું એક ટેન્ડર મળ્યું છે. ટીટાગઢ રેલને પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે લગભગ 2955 કરોડનું એક ટેન્ડર મળ્યું છે અને કલ્પતરુ પ્રોજેક્ટને બીતા ખાતે બાગડોગરામાં સિવિલ એરપોર્ટના વિસ્તરણ માટેનું 2962 કરોડનું એ મળ્યું છે. એટલા માટે અહીંયા ખાસ કરીને ધ્યાન રાખજો. આ 3-4 કંપનીઓ કેબિનેટના જે આપણને સમાચાર આવતા દેખાયા છે એને પગલે અહીંયા ફોકસમાં રહેતી દેખાઈ શકે છે. એટલે બીએમએલ, ટીટાગઢ અને કલ્પતરુ પ્રોજેક્ટ્સ આ 3 પર ખાસ ફોકસ રાખવાનું છે. બીજી તરફ જીએમઆર એરપોર્ટ્સ ખાસ અહીંયાથી ધ્યાનમાં રાખજો, કારણ કે જુલાઈ પેસેન્જર ટ્રાફિક છે તે આપણને લગભગ 7.7% વધતું દેખાયું છે. જુલાઈમાં સ્થાનિક પેસેન્જર ટ્રાફિક છે લગભગ 7.1% જેટલો દેખાયો છે અને ઇન્ટરનેશનલ પેસેન્જર ટ્રાફિક છે લગભગ 9.3% દેખાયો છે અને એરક્રાફ્ટ મૂવમેન્ટ લગભગ 6% જેટલી વધતી જોવા મળી છે. એટલે જીએમઆર એરપોર્ટ્સ અહીંયાથી આપણને સારી અપડેટ આવતી દેખાઈ રહી છે જુલાઈ મહિનાની, એટલે એના પર એક ખાસ ફોકસ રાખજો. બીજી તરફ એસ્કોટ કુબોતા પર ખાસ ધ્યાન રાખજો. એમણે જમીનના અધિગ્રહણ માટે યુપી સરકારને એક પ્રસ્તાવ આપ્યો છે. ખાસ કરીને યુપીમાં તેઓ નવો પ્લાન્ટ લગાવવા માટેનો પ્રસ્તાવ અહીંયાથી મોકલ્યો છે અને પ્લાન્ટ પર કંપની 4500 કરોડથી વધુનું રોકાણ કરવા જઈ રહી છે અને પ્લાન્ટમાં ઉત્પાદન પર લગભગ જે 10,000 કરોડની વાર્ષિક આવકની એક અપેક્ષા છે. કંપની ટ્રેક્ટર અને એન્જિન ક્ષમતા 1.70 લાખ યુનિટ છે અને FY 23-24માં જે કેપેસિટી યુટિલાઇઝેશન હતું એ 66% જેટલું હતું. એટલે જો અહીંયા નવો પ્લાન્ટ આવતો જોવા મળે છે તો ચોક્કસથી અહીંયા કેપેસિટીની અંદર તો વધતો દેખાશે, પરંતુ ખાસ વાત અહીંયાથી એ પણ રહેશે કે કઈ રીતે આ કેપેસિટી યુટિલાઇઝેશન આવનારા સમયમાં આપણને વધતું જોવા મળી શકે છે. બીજી તરફ તમને DCX સિસ્ટમ્સ ખાસ ધ્યાન રાખજો. કંપનીને સ્થાનિક અને વિદેશી ગ્રાહકો પાસેથી લગભગ 107 કરોડ જેટલા ઓર્ડર મળતા દેખાયા છે. એટલે આજના દિવસે આ DCX સિસ્ટમ્સ પણ તમને એક ફોકસમાં રહેતી દેખાશે. અને બીજી તરફ જ્યુબિલન્ટ ફાર્માનોવા પર એક નજર રાખજો, કારણ કે તેમણે અધિગ્રહણ કરવા જઈ રહી છે. કંપની પિયર ફેબ્રેમાં લગભગ 8% હિસ્સા
હિસ્સાનું અધિગ્રહણ કરવાની છે અને જ્યુબિલન્ટ ફાર્મોવાની સબસિડરી કંપની છે જ્યુબિલન્ટ બાયોસિસ એના દ્વારા આ અધિગ્રહણ થવા જઈ રહ્યું છે. લગભગ 4.4 મિલિયન યુરોમાં આ આખી ડીલ થવાની સંભાવના છે અને લગભગ 2 વર્ષના તબક્કામાં ધીરે ધીરે આપણને આ અધિગ્રહણ આવતું જોવા મળશે. ડીલથી બાયોલોજિક્સ અને એડીસી એટલે કે એન્ટીબોડી ડ્રગ્સ જે છે એના પર કંપનીની પકડ આવનારા સમયમાં મજબૂત થશે અને 4 વર્ષ માટે કંપનીને સર્વિસ આપશે અને 7 મિલિયન યુરોમાં જ્યુબિલન્ટ બાયોસિસ પાસેથી આ સર્વિસ મળશે. એટલે આજના દિવસમાં એક ફોકસ રાખજો. અહીંયાથી અધિગ્રહણ જ્યુબિલન્ટ ફાર્માનોવાનું આપણે આવતું નવું દેખાયું છે એટલે એના પર તો એક ફોકસ રહેશે જ. એટલે આજના દિવસે ખાસ કરીને ભારત ફોર્જ, એલએનટી, બીઈએમએલ, ટીટાગઢ, આ જ્યુબિલન્ટ ફાર્મોવા આ બધા કાઉન્ટર્સ આજના દિવસે ફોકસમાં રહેવાના છે એટલે આના પર એક નજર રાખતા રહીશું. પરંતુ તૃપ્તિ, તમારી પાસેથી કયા સ્ટોક્સ આજે જેના પર ખાસ નજર રાખશો? સૌથી પહેલાં તો નીરજ, તમને અને આપણા દર્શક મિત્રોને ચાંદીને બધાને જ ગુડ મોર્નિંગ અને રક્ષાબંધનની શુભેચ્છાઓ. હવે સ્ટોક પર નજર કરીએ તો મારી પાસે પણ હું શરૂઆત પોઝિટિવ ઝોનથી શરૂઆત કરીશ. ખાસ કરીને પહેલું કાઉન્ટર જે છે એ છે કેપ્લિન પોઈન્ટ્સ. અહીંયા એક પોઝિટિવ સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે કે કંપનીની સબસિડરીને એન્વિસા બ્રાઝિલ પાસેથી તેમને ક્લીન ચીટ મળી છે અને તામિલનાડુ સ્થિત ગુમ્મીડી પુંડી નામનું જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે તેમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ યુનિટને ક્લીન ચીટ મળી છે અને ખાસ કરીને તેની સબસિડરી કંપની જે છે કેપ્લિન સ્ટેરિલિસ, આ જે સબસિડરી કંપની છે એની આ યુનિટ છે અને તે યુનિટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને જે તપાસ જે છે 12 થી 16 ઓગસ્ટની વચ્ચે તે તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યાં એક ક્લીન ચીટ મળી છે અને એ પણ જણાવી હતું કે બ્રાઝિલની ડ્રગ્સ એજન્સી જે છે આ એન્વિસા બ્રાઝિલ તેની તરફથી આપણને એક પોઝિટિવ સમાચાર આપણને કેપ્લિન પોઈન્ટ્સ માટે આવતા જોવા મળી રહ્યા છે અને આ કાઉન્ટર્સ આપણે જોયું કે ફ્રાઇડેના પણ એક આઉટ પરફોર્મ આપણને રિટર્ન્સ આપણને જોવા મળ્યા હતા અને આજે પણ આ કાઉન્ટર્સ માટે એક પોઝિટિવ ઝોન સાથે કારોબાર કરતો જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ એક્શન કન્સ્ટ્રક્શન માટે. અહીંયા કંપનીને મોટો ઓર્ડર્સ મળ્યો છે. કંપનીને રક્ષણ મંત્રાલય પાસેથી તેમને એક ઓર્ડર મળ્યો છે અને 285 સ્પેશિયલ ફોક લિફ્ટર્સ છે તેના માટે તેમને ઓર્ડર્સ મળ્યો છે જેમાં તેઓ 30 ટનની લિફ્ટિંગ ક્ષમતાવાળા તેઓ 6 રફ ટેરેન્ટ ક્રેન્સ છે તેને સપ્લાય કંપની કરશે. એટલે એક મોટા સપ્લાયર માટે આ એક મોટો ઓર્ડર્સ કંપનીને આવતો જોવા મળી રહ્યો છે. એટલે આ જે કાઉન્ટર છે એ પણ આજે આપણને એક રડારમાં જોવા મળી શકે છે અને ફ્રાઇડેના આ કાઉન્ટરમાં પણ લગભગ આપણને 2.5% પોઝિટિવ ઝોન સાથે આપણને બંધ થતો જોવા મળ્યો હતો અને આજે એક પોઝિટિવ સમાચાર સાથે આ કાઉન્ટર આપણે અત્યારે રડારમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ CESC. અહીંયા કંપનીએ નવી સબસિડરીનું ગઠન કર્યું છે કે તેમને ઇકો વેન્ટેજ એનર્જી નામથી પોતાની એક નવી સબસિડરીનું તેમણે ગઠન કર્યું છે અને આ જે સબસિડરી છે તે ખાસ કરીને રિન્યુએબલ પાવર પ્રોજેક્ટ સેક્ટર્સ છે તેમાં પોતાનો એક્સપ્લોર કરશે બિઝનેસ અને બિઝનેસને એક્સપ્લોર કરવા માટે આ નવી સબસિડરીનું ગઠન આ કંપનીએ કર્યું છે. એટલે આ કાઉન્ટરમાં આપણા રડારમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ BSE. BSEના કાઉન્ટર ઓલરેડી એક રડારમાં આપણે જોયું છે ઘણા સમયથી આ એક ફોકસમાં જોવા તો મળ્યું છે સમાચારને લઈને. તે સાથે આજે એક પોઝિટિવ સમાચાર પણ મળ્યા છે. અહીંયા મંજૂરી મળવાના સમાચાર છે કે સેબીના નિર્દેશ હેઠળ કંપનીને ખાસ કરીને ડિફરન્શિયલ રેગ્યુલેટરી ફીઝ માટે તેમને મંજૂરી મળી ગઈ છે અને બોર્ડે FY24 માટે લગભગ 167 કરોડની ફીઝને તેમને મંજૂરી આપી છે અને BSEને લગભગ 170 કરોડનું તેમનું પ્રોવિઝન પણ અહીંયા કરતું જોવા મળી રહ્યું છે. અહીંયા પણ એક પોઝિટિવ સમાચાર છે એટલે આ કાઉન્ટર પર આપણને ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે બ્રેઇન બીઝ સોલ્યુશન માટે. આ કંપનીમાં ફંડ એક્શનની એક આપણને ફ્રાઇડેના એક્શન જોવા મળી હતી. એક બ્લોક ડીલ પણ આપણને જોવા મળી હતી અને નોમુરા ઇન્ડિયા ઇન્વેસ્ટર્સ ફંડ્સ અને TNT BCએ આમાં શેર્સ ખરીદ્યા છે જેમાં ખાસ કરીને બંને કંપનીઓમાં નોમુરાએ 300 કરોડ અને TNT BCએ લગભગ 22 કરોડ શેર્સ તેમને ખરીદ્યા છે. એટલે ફંડ એક્શન છે એટલે જોવાનું રહેશે કે આજે આ કાઉન્ટર કેવી રીતે રિએક્શન આપે છે. ત્યારબાદ નજર કરી લઈએ ઝોમેટો માટે. ડેફિનેટલી કંપનીએ આજનો દિવસ એટલે પર્ટિક્યુલરલી રક્ષાબંધન માટે તેમને ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં પોતાના સર્વિસનું તેમને વિસ્તરણ તેમને કર્યું છે અને એક પોઝિટિવ સમાચાર છે કંપની પોતાના એક નવા બિઝનેસ તરફ આગળ ગ્રોથ કરી રહી છે અને ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ હવે પોતાનું એક યોગદાન આપતી આપણને જોવા મળી રહી છે અને સાથે બ્રોકરેજ રિપોર્ટ પણ છે જેમાં ખાસ કરીને UBSE તરફથી અહીંયા આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને વધાર્યા છે. તેમને 260 રૂપિયા પ્રતિ શેરથી વધારીને તેમને 320 રૂપિયા પ્રતિ શેર કર્યા છે અને ખાસ કરીને
બ્રોકરેજ રિપોર્ટમાં તેમનું એ પણ કહેવું છે કે કંપનીનું કમર્શિયલ GMV ગ્રોથ જે છે તે કંપનીએ ખૂબ જ એક સરપ્રાઇઝ કર્યા છે. તે સાથે તેમનું ફૂડ ડિલિવરી બિઝનેસ છે ત્યાં પણ અને એક ગ્રોથ જોવા મળી રહ્યો છે. એટલે ઓવરઓલ તેમ કહી શકાય છે કે તેમને માર્જિન એક્સપેન્સર છે તેમાં પણ એક સારો એવો ગ્રોથ જોવા મળી રહ્યો છે. એટલે બ્રોકરેજ રિપોર્ટમાં ઓવરઓલ એક પોઝિટિવ રિપોર્ટ આપણને જોવા મળ્યો છે. અહીંયા લક્ષ્ય પણ વધારવામાં આવ્યા છે. એટલે ખાસ કરીને આજે ઝોમેટોનું કાઉન્ટર જે છે તે ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ સંવર્ધન મધરસન પર નજર કરીએ. અહીંયા તેમની સબસિડરી કંપની સંવર્ધન મધરસન ઇન્ટરનેશનલે મધરસન ઓટો સોલ્યુશનમાં તેમને હિસ્સો ખરીદ્યો છે. એટલે અહીંયા અધિગ્રહણના સમાચાર આવતા જોવા મળ્યા છે કે તેમને મધરસન ઓટો સોલ્યુશનમાં 34% હિસ્સો જે છે તે સંવર્ધન મધરસન ઇન્ટરનેશનલે અહીંયા ખરીદ્યો છે. અને આ હિસ્સો ખરીદ્યા બાદ હવે મધરસન ઓટો સોલ્યુશનમાં તેમની પૂરી સંપૂર્ણ માલિકીની તેમની હિસ્સેદારી થઈ જશે અને તેઓ પૂરી સબસિડરી જે છે તે તેમાં ઇન્વોલ્વ થઈ જશે. એટલે અહીંયા પણ એક પોઝિટિવ સમાચાર છે. પણ જોવાનું રહેશે કે માર્કેટ આને કેવી રીતે રિએક્શન આપે છે. કારણ કે આપણે જોયું છે કે લાસ્ટ 1 વીકમાં મધરસન અમના આપણને એક સારા એવા રિટર્ન્સ આપણને આવતા જોવા મળ્યા હતા અને કાઉન્ટર ફ્રાઇડેને પણ પોઝિટિવ ઝોન સાથે આપણને બંધ થતું જોવા મળ્યું હતું. અને ત્યારબાદ છેલ્લા કાઉન્ટર પર નજર કરીએ છીએ તો એ છે BPCL. અહીંયા કંપનીએ રોકાણ કરવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે કે આગામી 5 વર્ષમાં કંપની જે છે તે 1.7 લાખ કરોડ રોકાણ કરવાની યોજના કંપની બનાવી રહી છે. જે ખાસ કરીને તેઓ ઓઇલ રિફાઇનિંગ અને ફ્યુલ માર્કેટિંગ બિઝનેસ છે તેના ગ્રોથ માટે કંપની આ રોકાણ કરી રહી છે. અને તે ખાસ કરીને પેટ્રોકેમિકલ્સ અને ગ્રીન એનર્જી વિસ્તરણ માટે પણ કંપની આ રોકાણ કરવા જઈ રહી છે. અહીંયા એક પોઝિટિવ સમાચાર આપણને અહીંયા પણ જોવા મળી રહ્યા છે. એટલે ચાંદની ખાસ કરીને મેં અને નીરજે જે પણ સ્ટોક્સ તમારી જોડે ડિસ્કસ કર્યા છે તમારી સામે દરેકમાં આજે એક સારી એવી એક્શન જોવા મળી શકે છે આપણને. જી, ઘણી બધી